તો હેલો યુટ્યુબ ફેમિલી આદા નવ લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જે પણ નિયમ મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો તમે જોઈ લો, આજ તો બપોર પછી ગાર નેદ્યો તો આખો નેદી કાઢ્યો છે ને થોડો ચોખ્ખો બાકી રહ્યો છે. પછી આમ તો ક્લિયર કરી નાખ્યો છે. તમે જોઈ લો, પેલો ખાલી થોડો બાકી પડ્યો છે. તો મિત્રો હવે આ ઘઉંમાં હવે હજી ખેડ્યું નથી, 3 દિવસ પછી ખેડવાનું છે. તો મિત્રો જ્યારે પણ ખેડવાનું છે તે હું તમને વ્લોગમાં જરૂર બતાવીશ. ને ઘઉંમાં વાવવાની છે બાજરી. તો મિત્રો હું તમને બતાવું, તમે જોઈ લો કેમ્પિંગ કરવા માટે તંબુ બનાવ્યું છે. તો મિત્રો તે તંબુ હું તમને બતાવું, તમે જોઈ લો, નજીકથી બતાવું. તો તમે વ્લોગમાં જોઈ લેજો નજીકથી કેવું લાગે છે તે. તો મિત્રો તમે જોઈ લો, નજીકથી તંબુ આવું દેખાય છે. તો મિત્રો તમને લાગતું હશે ખેતરમાં કેમ્પિંગ કરવા માટે તંબુ બનાવ્યું છે. તો મિત્રો આ ખેતરમાં કેમ્પિંગ કરવા માટે તંબુ નથી બનાવ્યું, આ તો શાકભાજી માટે ઓર રાખવા માટે, રાતના રોજડા ના આવે, શાકભાજી ના ખાઈ જાય તેટલા માટે આજે તંબુ બનાવ્યું છે. તો મિત્રો તમને લાગ્યું હશે કેમ્પિંગ કરવા માટે. તો મિત્રો આમ તો કેમ્પિંગ કરવા જેવું જ લાગે, રાતનું અમે રહેવાનું હોય. તો મિત્રો ખાલી ખાવા બનાવવાનું હોય, ખાલી હોય અહીંયા તો કેમ્પિંગ જેવું જ થઈ જ જાય. તો મિત્રો તમે જોઈ લો, આ ભાગમાં શાકભાજી છે ને આ મરચાં ઊભા છે ને મિત્રો રાતના રોજડા આવે છે એટલા માટે બનાવ્યું છે હર્યું તંબુ. તો મિત્રો ખેતરમાં રોજડા આવે તેટલા માટે તંબુ બનાવ્યું છે રાતના ઓર રાખવા માટે. તો મિત્રો તમે જોઈ લો, 2 ખાટલા લાવી દીધા છે અને ગોદડા. તો મિત્રો બસ, અને રાતનું પાણી પીવું તો પાણી લાવી દીધું છે. તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું. તો તમે જોઈ લેજો વ્લોગમાં આજનું મોસમ કેવું દેખાય છે કેવું નથી દેખાતું તે. તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે. તો મિત્રો હું તમને ગાર બતાવું કેટલો નેદ્યો છે તે. તો મિત્રો તમે જોઈ લો, પહેલાં સુધી નેદી કાઢ્યો છે આખો ગાર, અને હવે આટલો બાકી પડ્યો છે તે કાલે નેદાઈ જશે. તો મિત્રો દૂરથી તંબુ કેવું દેખાય છે તે હું તમને બતાવું. તો તમે જોઈ લો. તો મિત્રો તમે જોઈ લો, દૂરથી તંબુ આવું દેખાય છે. તો મિત્રો તમે જોઈ લીધું છે દૂરથી તંબુ એવું દેખાય છે. તો મિત્રો મારો વ્લોગ બસ આટલો જ હતો. તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં. તો મિત્રો તમને આજનો મારો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.